માતાજી મિત્રો, એનડી મોદી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે આજનો બ્લોગ ચાલુ કરી રહ્યા છીએ. વરસાદ આવતો હતો એટલા દિવસથી બંધ હતો બ્લોગ આપણે. અને આપણે હવે જવાનું છે કોલેજ. અને આજે એક તમને ઘરે જઈને એક સરપ્રાઈઝ બતાવવાનું છે. આપણે કાલે બર્થડે હતો આપણો, અને એમાં એક એવી ઘટના ઘટી છે. એટલે આપણે હવે જાશું ત્યાં ઘરે. પહેલાં કોલેજ જઈશું, કોલેજ જઈ અને પછી ઘરે જાઉં, પછી આપણે હું તમને બતાવશું. પછી મળીએ. જય માતાજી. મિત્રો આપણે હવે કોલેજમાં આવી ગયા છે. મેહુલભાઈના બધા બેઠા. હવે આપણે જવાનું છે લેક્ચરમાં. આ છે બગીચો, અને આપણે હવે જવાનું છે ડાયરેક્ટ ક્લાસરૂમમાં. પછી મળીએ. જય માતાજી. પહેલાં અમે આ ક્લાસમાં ભણતા 12માં હતા એટલે, અને આપણી બેન્ચીસ પાછળવાળી, પાછળ જ બેસવાનું. આજ આપણે ક્લાસરૂમમાં આવી ગયા. જો હવે તો ટીવીઓ નખાઈ ગઈ. અને આ બહાર છે લોબી, તમે જોઈ શકો. અને હવે આપણે આ ક્લાસમાં ભણતા હતા ને હવે તો ડાયરેક્ટ કોલેજમાં આવી ગયા. આપણે પછી મળીએ. મિત્રો આપણે એલઈડીમાં આપણો બ્લોગ ચાલુ કરી દીધો છે ક્લાસના રૂમમાં. અને હવે આપણે જવાનું છે દોતા. જો મિત્રો આપણો બ્લોગ ચાલુ કરી દીધો છે. આ દર્શનભાઈ આવ્યા છે જોવા. આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે, જુઓ તમે. આપણો વ્લોગ આપણે ચાલુ કરી દીધો અંદર. જો અંબાજી જતા હતા ત્યારનો વ્લોગ છે મિત્રો. આપણે એનડી મોદી વ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે 508 સબસ્ક્રાઈબ થયા છે, અને આપણે વધારવાના છે હવે સબસ્ક્રાઈબ. મિત્રો આપણે બોર ઉપર આવી ગયા. અને આપણે જો જીવ બચાવવાનું કહેતા હતા, ખિસકોલી અંદર મરી ગઈ છે વાવાઝોડાની. એટલે એના બચ્ચા આપણે મોટો કરવાના છે. પહોંચી જાળીમાં અંદર રાખે, બીજા અંદર ही આપણે એમને બહાર કાઢવાના. હવે દૂધ પાવાનું છે ઇન્જેક્શનથી. આપણે દૂધ પાસે જુઓ બોલેરા અંદરથી જુઓ બોલે છે અંદર છે ને જણા. એટલે હવે એને આપણે કાઢવાના છે બહાર. કાઢીને ડાયરેક્ટ દૂધ પાવાનું છે. જુઓ છેવડે ચેન જણા અને એની મમ્મી વાવાઝોડા મરી ગઈ છે. નથી વોશો ને ઉકળી. આપણે એને હવે મોટો કરવાના છે. 2 છે, 2 અને 3 અંદર છે બીજો, એમ કરીને 5 છે. જો બોલે છે. એટલે આપણે હવે એમને દૂધ પાશું. હવે આપણે દૂધ પાઈએ ત્યારે મળીએ. જુઓ પછી આપણે મળીએ દૂધ પાતી વખતે. જય માતાજી. આપણે ઇન્જેક્શન અને આ દૂધ લઈ લીધું છે. હવે એ બચ્ચાને પકડશું અને ધીમે ધીમે હવે એમને પાહ હવે લઈ જઈએ બહાર. હવે બચ્ચો અહીંયા લાવીએ પછી મળીએ. મિત્રો આપણે બચ્ચા કાઢી દીધી પહોંચ બહાર. એમની મમ્મી મરી ગઈ હતી. આપણે એને હવે દૂધ પાવાનું છે. દૂધ લઈ લીધું ઇન્જેક્શન. જુઓ એટલે મજા મસ્ત થઈ ખિસકોલીના જોઈ શકો તમે. આ હું તમને બતાવું જુઓ પકડીને છે ને નાના બચ્ચા ઓગળી ઉપર આવી જઈ. જુઓ આપણે એને કેવા બોલે છે બચ્ચે, કેવા બોલે જુઓ ખાલી તમે. હવે આપણે એમને દૂધ પાઈએ. જો મિત્રો આપણે હવે બચ્ચાને દૂધ પાવાનું ચાલુ કરી દીધું છે ઇન્જેક્શનથી. જો રાગે પીવી બચ્ચા. એટલે હવે વારા ફરતી એક એકને પાઈ જવાનું છે. જો જે રીતે પીવી છે જો દૂધ. હજી આપણને ઓખો નહીં ખુલી એટલે પીવી. જો એક પી રહ્યું, થોડું જ પીવી છે આ તો. હવે પછી વધારે પીતો નહીં. હવે બીજા નંબરને આપણે લે. હવે બીજું બંધ કરી. જો મિત્રો આપણે હવે બીજાને પાવાનું ચાલુ કરી દીધું છે. દૂધ પીવા મળ્યું બીજું બચ્ચું. હવે એને પકડીને આપણે દૂધ પાવા પડે. બાપડાનો જીવ બચાવો છે. જો કેવો મસ્ત પીવી તમે જોઈ શકો છો. હવે ત્યારે મોટા કરવાના છે એને. જો હજી તો એક આ બોલરું છે. હજી અંદર 2 હી. એક આર્યું. બધાને વારા ફેરથી પાવાનું છે દૂધ. પછી આપણે દૂધ પાઈને મળીએ. જય માતા. મિત્રો આપણે હવે દૂધ ઇંજન પાઈ રહ્યા હા.
એટલે હવે એને હોય વળગાડી દે હા એને જગ્યા ઉપર હોય વાયરો અડે એમ જોઈ શકો આપણે હવે વળગાડીને હું તમને બતાવું આપણે હવે અંદર વળગાડી દીધી હવે નહીં બોલે કેમ કે દૂધ પાઈ દીધું છે એટલે અંદર પેલામાં હતા એમાં એને મમ્મીની બધા હતા એને મમ્મી મરી ગઈ અંદર વરસાદના કારણે વાવાઝોડું આવ્યું એટલે આપણે હવે પટાઈના એને અંદર મેળ દીધા દૂધ પાઈને અંદર પાછા આપણે હવે મોડા મળીએ જય માતાજી મિત્રો આપણે હવે હેડે છે જીગરભાઈના બોર ઉપર કેમ કે હવે આપણે કલાક તો પૂરા થઈ જવા આવ્યા છીએ આઈડી મોનેટાઈઝમાં પણ એમાં આપણે આઈડીમાં ગોપાલ સાધુના વિડીયો નાખ્યા એટલે થોડું ઇસ્યુ આવ્યો છે એટલે હવે 2-3 દિવસનું છે કોક એટલે આવતા મહિને હવે આઈડી મોનેટાઈઝ કરવાનો પાછો ઓપ્શન આવશે એટલે હવે આપણે પાછો ઓપ્શનમાં પૂરું કરીશું અને આપણે હાલે જવાનું છે જીગરભાઈના બોર ઉપર જીગરભાઈને આઈડી મોનેટાઈઝનું છે એટલે એને કેટલા સબસ્ક્રાઈબ બાકી છે એટલે હવે આપણે ખબર પડે જાણવા મળે હવે આપણે ત્યાં જઈને મળીએ બોર ઉપર આવી ગયા હા અને આ જોગોબા રોમાપીરની ભેંસ પાવી છે ભેંસ બદલાવી છે રોમાપી શાંતિ રેડી જો પાણી ભરે અને આપણે જાઓ જીગરભાઈ આવી ગયા ને હવે ધોરણ પોટલા પાછા કરી રહ્યા ને બધું પૂરા બુડા બધું રેડી કરે છે અહીંને મગફળી વાવી છે અને હવે જીગરભાઈને આઈડી મોનેટાઈઝ કરવાની આવી ગઈ છે એટલે એને આઈડી મોનેટાઈઝ કરવાની છે એટલે પછી આપણે મળીએ